ગમે તેટલા તમે આગળ વધો પણ તમારા પગ જમીન ઉપર રહેવા જોઈએ. તમે જીવનમાં તમારામાં અભિમાન આવી ગયું ને કે હું આમ થઈ ગયો. હું આ ભરતભાઈની જ વાત કરું. અમે બધા જોડે કામ કરતા હતા, કાર્યક્રમોમાં જોડે હતા, ઠાકોર સેના એક બનાવી હતી, એમાં અમે બધા જોડે જ હતા. એમણે કદી વિચાર્યું પણ નહીં હોય કે હું ધારાસભ્ય બનીશ. એમને બનાયા, એ બન્યા નહીં, સમાજે બનાયા એમને. પણ એનું કારણ શું? એ તમારો પ્રેમ અને એમની એક સરળતા, એમનો તમારો પર તમારો એમના પર વિશ્વાસ. અત્યારે મને કહે કે અત્યારે બી મને ખબર નહીં પડતી હું ખરેખર ધારાસભ્ય છું. મને એમ કે અત્યારે હું સામાન્ય વ્યક્તિ છું. ચંદનભાઈ હું બહુ ઓછું મળ્યું છે એમને, પણ ભરતભાઈ મને કીધું ને એમને ઘણા બધા મને એમના પ્રસંગો પણ કીધા. સમાજના માટે હંમેશા આગળ રહ્યા છે ચંદનભાઈ. તો હંમેશા એવા લોકોનો સાથ આપો તમે કે ખરેખર સમાજ માટે કામ કરે છે. પોતાના માટે કામ કરતા હોય એવા લોકોને તમે જિંદગીમાં સાથ ના આપતા. મારે કોઈનું નામ નહીં દેવું, એ તો તમને ખબર જ હશે. પોતાના માટે ઘણા બધા પક્ષો બી બદલી કાઢે છે, જોયું હશે તમે. પણ